વડોદરા શહેરમાં વોર્ડ નંબર 1ના નિઝામપુરા વિસ્તારમાં સંતોષનગર પાસેથી પસાર થતી ભૂકી કાંસમાં 70 ફૂટ લાંબી દિવાલ ધરાશય થઈ ગઈ। વડોદરા શહેરમાં વોર્ડ નંબર 1ના નિઝામપુરા વિસ્તારમાં સંતોષનગર પાસેથી પસાર થતી ભૂકી કાંસમાં 70 ફૂટ લાંબી દિવાલ ધરાશય થઈ ગઈ હતી। કેબલની નાખવાની કામગીરી દરમિયાન 70 ફૂટની દિવાલ ધરાશય થઈ ગઈ હતી, જેને લઈને સ્થાનિક રહેવાસી દ્વારા વોર્ડ નંબર 1ના કાઉન્સિલરને જાણ કરતા વોર્ડ નંબર 1ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા ઘટના સ્થળે દોડી ગયા હતા અને જે દિવાલ ધરાશય થઈ હતી તેને લઈને આક્ષેપ કરવામાં આવ્યા હતા। કેબલની નબળી કામગીરી દરમિયાન આ ઘટના સર્જાઈ હતી। આ વિષયને લઈને વોર્ડ નંબર 1ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવામાં આવી હતી। સવારમાં 6 વાગ્યાની આસપાસ વરસાદ પડ્યા પછી 15 મીટર લંબાઈમાં 5 મીટરની જે સેફ્ટી વોલ હતી, ભૂખી કાંસ ઉપર સ્લેબ ભર્યો છે અને જમીનની વચ્ચેની જે સેફ્ટી વોલ હતી આખી ધરાશાયી થઈ ગઈ। એ ધરાશાયી થઈ એના કારણે આટલો 5 ફૂટથી 7 ફૂટ જેટલો ઊંડો અને આ પહોળો ભૂવો પડ્યો છે। આ ભૂવોની જાણ કરી અહીંયા સ્થાનિક મહેશભાઈ પટેલે, એટલે તુરંત અમે સ્થળ પર આવ્યા છે। ગંભીરતા જોતા અધિકારીને જાણ કરતાં ઉત્તર ઝોનના કાઈ અને એમનો આખો સ્ટાફ આવ્યા છે। મેઇન વાત કેબલવાળાની છે, જે કેબલો મોટા નાખ્યા છે એના લીધે ડ્રિલિંગ થઈ જવાના કારણે આખી દિવાલ અહીંયા પડી છે। પાણી અને ડ્રિલિંગ આ બંનેના કારણે આખી જમીન પોચી થઈ ગઈ અને આ પડી છે। MGVCLનો પોલ જે છે અહીંયા એ નીચેથી આખો બેઝ ખસી ગયો છે। આ રિસ્કી છે। MGVCLવાળા લાઇટો બંધ કરે કે આ પોલ ખસેડશે તો તૈયારીમાં કોર્પોરેશનના અધિકારીઓ અને એમના કામ કરવાવાળા સ્ટાફ અહીંયા હાજર છે, પણ જ્યાં સુધી GEBનું સંકલન નહીં થાય ત્યાં સુધી આ કામગીરી પૂર્ણ થાય તેમ નથી। અને કામગીરી પણ આટલી લાંબી દિવાલ ચણવાની છે, ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે। કુદરતનો આભાર માનીએ છીએ કે વરસાદ થંભી ગયો, કદાચ વરસાદ વધારે પડ્યો ધોવાની એક્ઝેક્ટ અમે પાછળ જ મકાન છે અમારા। આ તંત્ર ખાસ ધોવા જેવું છે કે તંત્રએ ક્યારેય ધ્યાન રાખવું નથી કે આ ભૂખી કાંસ આવું નવો વારે ઘડીએ ધોવા પડતા હોય છે, જે અમને ખૂબ નુકસાન કરતા હોય છે। તંત્રને પુષ્પાબેન સિવાય કોઈ જ આ બાજુ આ ધ્યાન દોરવા આવતું નથી આ રોડ પર, એટલે ખાસ તંત્રને અમે એવી અપીલ કરીએ છીએ અમારા વતી, સંતોષનગરના રહીશો, પાર્શ્વનાથના રહીશો, બેંક ઓફ ઇન્ડિયાના, કે જે આ તંત્ર પાછળ ખાસ ધ્યાન રાખે કે આવું અમને હેરાન બહુ થઈએ છીએ, જે એનાથી અમને થોડો છુટકારો મળે એવું ખાસ તંત્રએ ધ્યાન રાખવા જેવું છે।